છે ને મને ડેકીમાં નાખી દીધો. જવાનું છે. એટલે એવા બેહી ગયા તમે બધા યાર નથી આવતી. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હે માં સોનલના સાનિધ્યમાં. તો મિત્રો આવી ગયા હે ખોડાદેવ. જય ગતરાડમાં. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં. આજે આપણે પાછો એક નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે આપણે જવાનો છે એક મિત્રના લગ્નમાં. એ પણ ક્યાં ખબર છે? કેશોદ. અને પછી ત્યાંથી આપણે નીકળીને દર્શન કરવા જવાના છે આપણે સોનલધામ મઢડા. કારણ કે હે ને હમણાં જુનાગઢ ગયો હતો ત્યારે મારે હે ને કેન્સલ થયું હતું અમુક કારણથી. ને હા, મોબાઈલ ચોરી થઈ ગયો હતો ને એના કારણે અમે સોનલધામ મઢડા જવાનું કેન્સલ કર્યું હતું. ત્યાં ન પહોંચી ગયા. પણ આજે આપણે ફાઇનલી જવાનું છે સ્પેશિયલ દર્શન કરવા અને મિત્રના લગ્નમાં. મારો ભાઈ છે ને લાલો એનો મિત્ર છે, તો એના લગ્નમાં જવાનું છે. અને અમારા ઘરે જો આવી ગયા છે બે કટર. દેખાય તમને? અહીંયા પંજાબી બેઠા જોડિયા. તો મિત્રો અમારે અહીંયા કટર વાળા આવ્યા ને મળાવું. कैसे हो भाई? बढ़िया बढ़िया भाई। भाई ये कल शाम को है। बढ़िया ना भाई? हाँ बढ़िया, अच्छी। कैसा चल रहा है पंजाब में आपको? बहुत अच्छा, बहुत अच्छा। सब घर वाले क्या कर रहे थे? बढ़िया। हाँ बढ़िया बढ़िया, अच्छे। कैसे है भाई? बहुत बढ़िया भैया। ठीक है हाल चाल? बहुत बढ़िया है। तो ये है मेरे पापा जी. आपको आप तो इसको जानते ही है. मित्र घड़ी को पंजाबी बोलो तो हालो भाई ओलो लालो वाट જોઈએ. તો ચાલો મિત્રો હવે આપણે છે ને જવાનું છે લાલભાના મિત્રના લગ્નમાં. તો ચાલો નીકળી ગયા. તો ભાઈ અત્યારે છે ને આપણે ધમાના ઘરે પહોંચ્યા છે. કારણ કે ઓલા રોહિતના આવવાનું છે ને તો એને પણ લેતા જઈએ. કઈ આવે લઈ? તો ભાઈ અત્યારે રોહિત આવી ગયો છે. બાકી એને દુઃખ લાગી જાય આપણે નહીં ગયા તો, ના લઈ ગયા તો. ભાઈ ભાઈ પતલાને કીધું પણ એને કે બાજરો કાઢવાનો, બાકી એ મારા ભેગા 24 કલાક હોય. સીટ બેલ્ટ પહેરી લીધો કારણ કે ભટકાય ને તો ઉપાધિને આગળ ખાઈ ન જાય ને હાટું. તો મિત્રો અત્યારે છે ને આપણે ટોલ નાકા વેરાવળ સાઈડ બાયપાસ સાઈડ પહોંચ્યા. પેટ્રોલ નખાવતો ભાઈ. હા તે તો મિત્રો તમે શું મૂંઝાણો એટલે ફાઇનલી મિત્રો અત્યારે આપણે લગ્નમાં પહોંચી ગયા છે. ભાઈ જ્યાં ખારી જગ્યાએ બેઠા ભાઈ, થાકી ગયા પૂગીને. કા તમે મિત્રો આવીને સીધી હે ને ચા ઠપકારી, કેમ કે ચા ક્યાંય પીધી જ નથી. હેલા ધમા તને આવીને દુઃખ નથી થતું લગ્નમાં આવીને કે આપણા કયા થાય? મારે તો નથી કરવા, પણ તારી વાત છે. મારે નથી કરવા, તારા હે રોહિત તારે ક્યારે કરવાના હે લગ્ન? પાંડુરી ભાઈ મારે 230 માં હવે થઈ ગઈ ફાઇનલી. ક્યાં થાય? આ જાફરાબાદ. તો ભાઈ વરાજો ક્યાં બેઠો ખબર? અહીંયાથી જાઉં ઝૂમ કરું દેખાય. ભાઈ ભાઈ જો રહ્યો પિયુષભાઈ છે એનું નામ. એટલે એવા બેહી ગયા તમે બધા યાર નથી આવતી. આ બધા ખાવા આવ્યા. આપણે ખાલી બીજું શું હોય કા? ફાઇનલી મિત્રો જમી લીધું ને આ બે જો ખાઈને બેહી ગયા. પિયુષભાઈ, મેડાભાઈ, ક્યારેક આવો સૂત્રાપાડા. હાલો ભાઈ મેડા. હા હવે હે ને આપણે સીધું જવાનું છે સોનલધામ મઢડા. કારણ કે ને દર્શન કરવા અરે યાર મજા આવે. મઢડા જવાની કંઈક મજા લાગે. ચાલો મિત્રો ભાઈ એસી ફૂલ કરો, ગરમી થાય. ઓ અહીંયા ચશ્મા પહેરી લીધા. તને નો હારા લાગે? હા તને પણ નો હારા લાગે. જા ચશ્મા કોક ના હે અહીંયા પહેર્યા પછી મિત્રો મઢડા થાય છે અહીંયાથી 11 કિલોમીટર. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આપણે પહેલા દર્શન કરતા આવીએ ને પછી જોઈએ ક્યાં જવું. અને ભાઈ આના હે ને ઇન્સ્ટાગ્રામમાં 1000 ફોલોવર થઈ ગયા. તે વ્યૂ ચેક કર્યા કરી થઈ ગયો ભાઈ. એનો મગજ ક્યાંક ન હલી જાય. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હે માં સોનલના સાનિધ્યમાં. જય માં સોનલ. દર્શન કરી લો બધા, તમને કરાવો અંદરથી દર્શન. એમાં જવાની મજા અલગ, અહીંયા આવવાની મજા કંઈક અલગ હોય યાર ખરેખર. વાહ મિત્રો દર્શન કરી લીધા, મજા આવી યાર જોરદાર ખતરનાક. અહીંયા આવવાની મજા કંઈક અલગ. અમે જુનાગઢ આવ્યા હતા ત્યારે ન પહોંચ્યા, પણ આજ આવી ગયા. તો મિત્રો દર્શન કરીને ઓન ધ વે હવે નીકળી ગયા હે ઘર સાઈડ. મતલબ હજી જવાનું હોય આપણે ખોડાદેવની બાજુ. મારા માસીના છોકરાની આટો મારો જવા. તો મિત્રો અત્યારે છે ને ભાઈ માણસો બહુ વધી ગયા. 4 જણાની 4 વ્હીલ છે ને મને ડેકીમાં નાખી દીધો. બેહવાની મજા આવે, તાકાત થયો બોલેરાની ફિલિંગ આવે તગડી. ફાઇનલી મિત્રો તમારા ભાઈ ડ્રાઇવિંગ હાથમાં લઈ લીધું છે કારણ કે મારા ભાઈને થાકી ગયા હતી હકીને. હવે આપણે જવાનું છે સીધું હા ભાઈ કપિલભાઈના ઘરે જવાનું છે. ભાઈ એના લગ્નમાં સીધા જાવ અટાણે, કેમ કે મોડું થાય. તો હવે સીધા આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે શેરડીનો રસ પીવા આવી ગયા. આવી નથી ગયા પણ જાતા હતા એમાં વચ્ચે શેરડીનો રસ આવી ગયો, પીતા જઈએ. તો મિત્રો રસ પીતા જઈએ કેમ કે તડકો એટલો હે ને કે ઠંડુ સિવાય કંઈ હુંજે નહીં. શું કે ગ્લાસ નહીં બીજો ગ્લાસ પીવો પડે, તડકો હે ને ભાઈ એટલે.
મિત્રો અત્યારે અમે માસીના ઘરે પહોંચવા આવ્યા, મતલબ અડધા કિલોમીટર જેટલું રહ્યું. ચાલ હાલો જો આ ભાઈ શું કહેવાય પંજાબી ની આ ગયો, હું કામ છે તો હવે કઈ ખબર નહીં. પંજાબી મિત્રો લાલાની હિન્દી સંભળાવું જો એક સેકન્ડ. બાકાજી કી બોલાય છે જજા બોલવામાં. એ કેવો ફોરેનર હે ને. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઢેલાણા ગામમાં પહોંચી ગયા. એકચ્યુઅલી તો નવાપુર પણ શું કહેવાય ઢેલાણા પેસેન્જર શાળા છે. તો ચાલો માસીના ઘરે આટો મારીને નીકળી જાય. અમે અરે ઘરે જતા ઊંધા રસ્તે. તો મિત્રો લાલો સાપી બોલો હે ને આજ હવાનો હે, હવે હું થયું કઈ ખબર નથી. તો મિત્રો ઉનાળામાં હે ને લીંબુ શરબત દુકાને તો નથી પીધું, પણ માહીના ઘરે પી લીધું. તો આ હે ભાઈ આ હું કહેવાય પૈસાવાળી પાર્ટી હે ઢેલાણામાં. મિત્રો અત્યારે આપણે આવી ગયા ખોડાદેવ, તો ચાલો દર્શન કરતા જઈએ. તો મિત્રો આવી ગયા હે ખોડાદેવ, જય ગતરાડમાં. તો ચાલો દર્શન કરી લઈએ. જય માતાજી બધાને મારા તરફથી તમારા માટે દર્શન કરી લો. હા ભાઈ બરોબર ને. આવ્યો તો પણ ઘણો સમય થઈ ગયો, હું તો 2 વાર આવી ગયો ભાઈ. હા મિત્રો વાહ, અહીંયા આવવાની મજા યાર કંઈક અલગ છે ખરેખર. ભગવાનના સાનિધ્યમાં માના સાનિધ્યમાં બધામાં આવવાની બહુ મજા આવે દિલથી. આમ થઈ જાય કે નહીં, આમ છે આમ કંઈક અલગ હે આમ જીવનમાં. હે ને મંદિરે ક્યારે કાંટા મારીએ ને તો બહુ મજા આવે એમ. તો ભાઈ પ્રસાદી લેવાની બહુ મજા આવી, બહુ. તો ચાલો મિત્રો દર્શન કરી લીધા, બહુ મજા આવી ગઈ જોરદાર એવી. તો હવે આપણે નીકળીએ જય ગતરાડમાં. ક્યારેક આવજો, એવી મજા આવશે, જોરદાર મજા આવશે. હું કેલા મજા આવી ને તો પછી તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે ઘર બાજુ, કારણ કે હે ને બહુ મોડું થઈ ગયું. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા, નાઈ ધોઈ પાછા ફ્રેશ થઈ ગયા. અને હા મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. હવે વ્લોગની એન્ડિંગ કરશે તમે. બોલ હાલે બોલ, એમાં કઈ નહીં બોલી નાખ, બંધ નહીં કરી બોલ. નહીં બોલ નાખ, નહીં બોલી નાખ, અત્યારે જ બોલ નાખ. બોલ કટિંગ નહીં થાય, બોલી નાખ. હાલો મિત્રો બાય બાય.